એ આવ્યો રાયમલિયો આવ્યો રાયમલિયા બળતો નહીં હા ભાઈ રાયમલ બળતો નહીં ભાઈ અને પ્રવીણીય બંને જો જાણો કે કોઈ ભૂત આવ્યું હોય એમ ચાલો ભાઈ લુઈ આવી ગયું છે અને એને આપી દઈએ હવે ચાલો છું બે ભડકે ને કર હમણાં થોડી વાર આવી ગયા છે ખેતરમાં મગફળી લેવા અને આ ભાઈ સાથે આવ્યો છે મગફળી ભાઈ બંને ત્યાં ખેતરમાં લેવા આવ્યા છીએ ચાલો ચાલુ છે એ ઘરગથ્થા રમવાનું એમને ઘર બનાવ્યું છે અને ટ્રેક્ટરના રસ્તા બનાવ્યા છે છોકરાઓએ નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું દિલીપ પૂજા કરી લીધી છે મંદિર પણ જઈને આવ્યા અને આ ભાઈ જો બ્રશ કરે છે અત્યારે જાગ્યા છે આજે લેટ જાગ્યા છે કારણ કે ફેક્ટરી તો બંધ છે હવે અઠવાડિયાની રજા પડી ગઈ છે થોડું ઘણું કદાચ કામ હોય તો જશું કોઈ ગ્રાહકનું હવે જઈએ ચા નાસ્તો કરવા આ મારું ટાબરિયું જે રાતે ફટાકડાની જોરદાર આડાઈ કરી હતી અને અત્યારે જો મસ્તી કરે છે અને ભાઈ આવી ગયા ચા ને નાસ્તો કરવા આવી ગયા છે રોટલી ને ચા ને હે કેટલા બોમ્બ ફોડ્યા એક બોમ્બ ફોડે ભાઈ બધું ચા પીને નહીં ફોડવાનું ચાલો અમે નેહા અને મમ્મી ને બધા જઈએ છીએ મંદિરે આ નેહા બેન ક્યાં બેસી ગયા છે એક્ટિવા ઉપર અને મમ્મી શ્રીફળ લે છે કશો હતો ને બે જા હું પછી રહેવાય રહી જાય એ બેસી જઈએ ઉપર આવી જાય પાછી જો એ મિથુનભાઈ જાય છે આવી ગયા છીએ મંદિરે ધર્માના અને નેહા ઉપર ફટાફટ ચડી ગયા ઉપર મંદિરે દર્શન કરવા અને આ તો છે નહીં પાછા જય માસી પગમાં તેલ આવે બેટા પગ ના લાવાય હા એમ જય માસી કુતરમાં જય શ્રી કુતરમાં ચોલ્લો કરે છે બેન મને ચોલ્લો કરવા આવશે પોકી છે ચોલ્લો કરી દીધો હા જો થઈ ગયું રિહાય છે પછી ના કરવા દઈએ એટલે ચાલો નેહા બેન જો પૂજા કરી રહ્યા છે અને મમ્મી અહીંયા આવી ગયા છે જય એમાં જોગમાયા નેહા પ્રદક્ષિણા કરે છે ને શું કરે છે છોકરો જો પ્રદક્ષિણા કરે છે હે ચલો ચાલુ છે એ ઘરગથ્થા રમવાનું એમને ઘર બનાવ્યું છે અને ટ્રેક્ટરના રસ્તા બનાવ્યા છે છોકરાઓએ અને નેહા બેન જો હા જો ચાલુ છે મોટા મોટા છોકરા અને નેહા બેન અત્યારે ચકુ ચેવડે બેઠો છું જો એ ચંપલ ચાટે છે પરસેવો ચાટે છે એટલે ખબર પડે એટલે આપણને મારે નહીં જાનવર પરસેવાથી જ ઓળખે આ બાજુ બેઠા છે મમ્મી ચકુ
ચકુ કયો એટલે કાન ફફડાવે ચકુ 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 છે આખું હું પપ્પા બે જ છીએ દાદીને ગાડીમાં ગયા હું પપ્પા બે સ્કૂટી લઈને જઈએ છીએ ક્યાં આક્રોટ શાંતિ શાંતિ શાંતિથી જવાનું આવી ગયા છીએ ખેતરમાં મગફળી લેવા અને આ ભાઈ સાથે આવ્યો છે મગફળી ભાઈ બંને ત્યાં ખેતરમાં લેવા આવ્યા છીએ અને ભાઈ બંધ તો તાર દેખાતો નથી અહીંયા કૂવો છે રોડ ઉપર તો દેખાતા રોડ ઉપર અમે ઊભા છીએ હવે આવશે થોડી વારમાં ફોન આવ્યો હતો તે હવે એટલામાં જઈ આવીએ કાકાને ઘરે આકરોન ચલો ચલો કાળી રાહ જોઈ રહ્યા છે અને ભેંસ માટે પાપડી ને લાયા છે મમ્મી અને આ ખાણ એક્ટિવામાં આવી ગઈ છે અને કાળી રાહ જોઈ રહ્યા છે ભેંસનું ખાવાનું લાવી દીધું છે મમ્મી તૈયાર 4 વાગ્યા ચાલો કાળી ચકુ એ ચકુ ચકુ નેહા બેન આવ્યા છે ગોપાલભાઈના ગલ્લે ચીકીને ઉલેવા ચીકી લઈ લીધી છે આખી જામગાલી એ પૈસા હોય તો સુધી ચપતા જ નથી બસ હું ખાધું એજમેન્ટવાળી ગોળી ઓહો ચાલો જશું હવે હે જઈએ ચાલો ઘરું કોઈ લેવાનું હતું પૈસા પતી જાય નહીં ચાલો ઓય છું બે ભડકે ને કર હમણાં થોડી વારમાં ચકો એ અને પેલી બાજુ પ્રિન્સ બેઠા છે અને બાજુ દૂધ દોવાય છે મમ્મી નેહા ને શીતલ ને પ્રિન્સ ને અમે 3-4 જણા આવ્યા છીએ દીવા કરવા માટે કારખાને વાગ્યા છે 7:30 7:30 જ વાગ્યા બેટા ટ્રેક્ટર પર ચલો આમાં નું ટાબડિયું ફટાકડા તો આપણે ઘેર લાવી દીધા છે બેટા ફટાકડા લાવ્યા છે હે ફટાકડા તો લાવી દીધા છે હે સ્કાય શોટ લાવ્યા ઠીક છે જો આ મસ્તી કરે છે મસ્તી કરે છોકરો અને દીવા કરવા આવ્યા છે રોડ ઉપર બધું ખાલી ખાલી અને અમારો જો ટાબરિયો હા વાઘેલાની જગ્યાએ ભાઈ આવી ગયા હતા બંધ કરવા ટ્રેક્ટરે આવું જો છે ને દોધ કાઢે છે ચાલો હવે ઘરે ઘરે ચાલો ઘરે દીવા કરે છે અડધા મુએ કર્યા ચાલો જઈ રહ્યા છે ઘરે અને આ જો મારો નો મણિકો બેઠો છે જમવા માટે એ બેઠો હે એ બેઠો ને કેમ બેટા પનો તો એ કોમ હે બેટા પોટા ના પડાયો પછી પૂરા પોટા પાડો ના બેટા હે આ દાદીને પૂછજો એ કોઈ મૂડામાં આવ્યું બેટા ઓહો તરતરી એ પ્રવીણીએ આવી હોય ને રાયમલિયો આવી હે ને રાયમલિયો આવી ગયો હે ને પ્રવીણીએ આવી ગયો હે ને પ્રવીણીઓ ને અમારા રાયમલજી ને જો પ્રવીણીઓ ને રાયમલિયો ને એ આવ્યો રાયમલિયો રાયમલિયા બળતો નહીં હે ભાઈ રાયમલ બળતો નહીં ભાઈ અને પ્રવીણીએ બંને જો
છોકરો જો અગરબત્તી કરીને આવીની હા જો ઘરા ધરતી કરે હે જો ફટાકડા ફોડે પાછા અને પેલા 2 જણા બી હશે જે આંખમાં નાખી છે મેસ કાળી 14 છે તો ખતરનાક આંખો લાગે છે જાણો કે કોઈ ભૂત આવ્યું હોય એમ ચાલો ભાઈ લુઈ આવી ગયું છે અને એને આપી દઈએ હવે આજે હજી કાળી 14 એટલે આંખમાં મેસ નાખી છે થોડાક ફટાકડા પડે અત્યારે આવી ગયો છું ઘરે થોડીક વાર કોમ્પ્યુટર જોઈશ આજનો દેશી વિડીયો જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી જય ભારત.